ત્યારે તમામ જે સિનેરિયો જીઓપોલિટિક્સના કહીએ, વોરના કહીએ, જે ચાલી રહ્યા છે, આવી સિચ્યુએશનમાં અસેટ એલોકેશનની જો વાત આવે તો તમારો મંત્ર શું છે? પણ હું એમને રિક્વેસ્ટ કરીશ કે તમે રીટ ઇન્વિટને જુઓ, પરફોર્મિંગ ક્રેડિટ AIF જુઓ અને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ SIF જુઓ. આ ત્રણેયમાં રિસ્ક એડજસ્ટેડ રિટર્ન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ જેટલું જ મળી શકશે. આજની તારીખમાં અમને લાગે છે અહીંથી લાર્જ અને મિડ કેપ મીડિયમ ટર્મમાં સ્મોલ કેપને આઉટપરફોર્મ કરશે. સેક્ટર્સ લાઇક કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, ઓટો છે, બેન્કિંગ એન્ડ ફિનાન્શિયલ સર્વિસીસ છે, સિમેન્ટ છે, એ માર્કેટને પણ આઉટપરફોર્મ કરશે. ઇક્વિટી ન્યુટ્રલ વેલ્યુ છે, ન બહુ સસ્તી છે ન બહુ મોંઘી છે, એટલે ન્યુટ્રલ અલોકેશન રાખજો. સોનામાં થોડું ઓવરવેટ રાખી શકાય કારણ કે દુનિયાભરના સેન્ટ્રલ બેંક સોનું ખરીદી રહ્યા છે. ફિક્સ્ડ ઇન્કમમાં પરફોર્મિંગ ક્રેડિટ AIF, રીટ ઇન્વિટમાં રોકાણ કરી શકાય. આ જો પોર્ટફોલિયો તમે બનાવશો તો એ તમને મોંઘવારી કરતાં વધારે સારું રિટર્ન આપશે, રિયલ રિટર્ન આપશે અને તમારી ફાઇનાન્શિયલ સુરક્ષિતતા પ્રદાન કરશે.